लेटेस्ट वीडियोस के लिए सब्सक्राइब कीजिए बाल संस्कार केंद्र चैनल और बेल आइकन प्रेस कीजिए। બાળકોને યોગિક મતલબ કે શારીરિક માનસિક બૌદ્ધિક વિકાસનો કઈ રીતે થાય તે માટેના વિવિધ પ્રયોગો શીખવાડીને એક્ટિવિટી કરાવીને એમને ભારતીય સંસ્કૃતિને અવગત કર્યા છે, તેમજ એમની યાદશક્તિ કઈ રીતે વધે છે અને યાદશક્તિ વધારવા માટેના પ્રયોગો પણ શીખવાડવામાં આવ્યા છે। અને બીજું કે બાળકોને મજા આવે એ રીતે ગમત સાથે જ્ઞાન આપવામાં આવ્યું છે। ઘણી એક્ટિવિટી એવી કરાવવામાં આવી છે બાળકોને। મારું નામ મિત્તલ છે। હું વલભીપુરથી આવી છું। હું અહીંયા શિબિરમાં આવી છું તેમાં ભાગ લેવા અને મેં અહીંયા યોગાસન શીખ્યા, જળ ચડાવવાનું પણ અમે શીખ્યા અને દરરોજ આપણે પીપળાના પાને આપણે 7 વખત આપણે પરિક્રમા કરવાની એવું પણ શીખ્યા અને કેટલા બધા આ મંત્ર પણ અમે બોલતા શીખ્યા। અત્યારે બાળકોને સૂર્ય નમસ્કાર, સૂર્યને કેવી રીતે જળ ચડાવવું, સૂર્યને કેવી રીતે આપણે અર્ઘ દેવું એવું બધું શીખવાડવામાં આવે છે। બાળકોની બધી એક્ટિવિટી, બાળકોને કઈ રીતે સંસ્કાર આપવા અને તેને કઈ રીતે આગળ આધ્યાત્મિકમાં વધારવા તેના માટે બધો પ્રયાસ કરવામાં આવે છે। મજા આવે છે, શિબિરમાં રમાડે છે, શિબિરમાં બાપુ વિશે બધું ભણાવે છે। આજે અમે શિબિરમાં આવ્યા છીએ, અમને ઘણી મજા આવી। અમે ભક્તિથી મુક્તિ સુધીના પાઠો શીખ્યા। આજે હું આમ તો પહેલી વખત આવી પણ ઘણો આનંદ થયો। આજ રોજ સંત શ્રી આશારામજી આશ્રમ વલભીપુરમાં વિદ્યાર્થી ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ શિબિરનું આયોજન હતું। તેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો। આ શિબિર દર વર્ષે આ સંત શ્રી આશારામજી આશ્રમ વલભીપુરમાં યોજાય છે અને આવતા વર્ષે બધા જ વિદ્યાર્થીઓએ એવું કીધું કે અમે આ શિબિરમાં ફરી શિબિરનું આયોજન કરો ત્યારે અમે હોંશેથી આવશું અને બીજા વિદ્યાર્થીઓને લઈને આવશું।